જી મિત્રો મારા નવા દેશી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે આવી ગયા છીએ આ હળગાવવા આવડું આજે તમને દેખાય તે તો ચાલો આપણે સળગાવી નાખીએ અને પછી મળીશું। એને લીધો હળગવા માંડ્યું છે, આવું કાંક હળગે છે તમે જોઈ શકો છો। હવે મસ્તીનું હળગ્યું, ફટાફટી બોલે છે અને અહીંયા પડ્યા છે અમારા ગઠ્ઠા, એટલે ધ્યાન રાખ્યું। એટલે ફળા ક્યાં ફૂટે આમાં તો આ ઘૂ રેવાય ને નકામાં આવી ગયું, સાચી વાત ને। હા ને મારો વાલી ઉપડ્યો, જોઈ શકો છો ફલાકા દાળ ઉપડી ગયું છે, ધમાકેદાર। ચાલો હવે આપણે આંખે રહ્યા જઈએ જોઈ લો આ નજારો। તમે જોઈ લીધો આ નજારો, આ રીતે કાંક સળગે છે, ફડાફડી આમ જોઈ લો ઉપડી ગયું છે, ફૂલે ફૂલ હળગવા મળ્યું છે જોરદાર। તમે જોઈ શકો છો બહુ તાપ આવે એટલે આપણે પડી જાય જોઈ શકો છો તમે, ફૂલે ફૂલ હળગી ગયું અને બધા એમાં અવાજ પણ આવવા માંડ્યો, ઠૂસ ઠૂસ ઠૂસ। જોઈ લો આવી આગ નીકળે છે, જોઈ શકો છો। હવે જોઈ લો હળગવા આવી ગયું છે, હવે હળગી રે પછી મળીશું। જોઈ લો ફાઇનલી આટલું હળગી ગયું છે, હવે થોડુંક વધ્યું છે હળગવાનું। ચાલો આપણે ત્યાં જઈ રહ્યા છીએ, ત્યારે હળગે ત્યાં। અરે પણ અહીંયા બહુ તાપ આવી રહ્યો છે, જોઈ શકો છો। ગઠ્ઠા કોઈનો પવન હે મમ્મી પણ હે ને હળગશે નહીં, જો કાંક આ રીતે હળગે છે। હા એ ટોફરી આડી જાય થળગે, હું લેતો આવું, હવે મળી હમણાં। જેવો કાંક આ રીતે મારા મમ્મી હકો રહેશે, તમે જોઈ શકો છો કાંક આ રીતે થડા નાખે છે અને હવે પાછું કરવાનું ચાલુ થઈ ગયું છે, તો તમે જોઈ લીધું। અને હવે અંધારું પણ થવા માંડ્યું છે, એટલું અંધારું થઈ ગયું છે। હવે દી દાદા એના ઘરે વયા ગયા છે અને ફૂલે ફૂલ આમાં બાંધણું પણ જામી ગયું છે આ આગનું, જોઈ લીધું। જવો કાંક મોટું થડું કાઢીને હવે નાખે છે મારા મમ્મી, કાંક આ રીતે કરવું પડે છે તેને, એટલે એ કાંટા ખરી જાય છે એના અંદરથી જે હોય એ સળગી જાય, પછી તેને સળગાવવા માટે ઉપયોગ થાય છે। તો હવે જોઈ લીધો આગ જેમાં મમ્મી હકોરે છે, જોઈ શકો છો। અને આપણે અત્યારે ઊભાથી આગ પડખે અને હકવરાઈ ગયું છે, જોઈ શકો છો। તો હવે મળીએ હવે હળગી જાય પછી। પહોંચી ગયા છીએ આપણે જ્યાં સળગાવ્યું હતું ત્યાં। હવે અહીંયા કાંઈ જોવા નથી મળતું, આવા કોક લાકડા વધ્યા છે જે હળગાવવા માટે ઉપયોગ કરશું, તમે જોઈ શકો છો। આ હાંધું હતું તે હાંધું બળી ગયું છે અને અત્યારે થઈ ગઈ છે સવારના 7:30 વાગી ગયા છે, 7:15 વાગી ગયા છે। અને તો જોઈ શકો છો આવું કાંક નજારો થઈ ગયો છે। જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો, નવા બ્લોગમાં બાય બાય।